છું વિની। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। 31st ને લઈને અમદાવાદમાં પોલીસનું નાઇટ ચેકિંગ ચાલુ છે। ચિમનભાઈ પટેલ બ્રિજના છેડે પોલીસનું મેગા કોમ્બિંગ ચાલી રહ્યું છે। કાળી ફિલ્મ ઉતારી પોલીસે ચાલકને ફટકાર્યો દંડ। ચાંદખેડા અને સાબરમતીમાં પોલીસનું મેગા કોમ્બિંગ। જેસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ જોડાયા કોમ્બિંગમાં। નશાખોરોને પકડવા માટે નોનવેજની લારીઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી। બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, અમદાવાદમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે 31st ને લઈને, શું વધુ વિગતો? જી, 31st ને લઈને હાલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને હાલમાં સાબરમતી વિસ્તારમાં જે નોનવેજની લારીઓ છે ત્યાં ચેકિંગ થઈ રહ્યું છે। આપણી સાથે જેસીપી નીરજકુમાર વડગુજર છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કોઈ અનિચ્છનીય ઘટના ન બને 31 ડિસેમ્બરના રોજ, તેની માટે પોલીસ કેટલી સુસજ્જ? જી, 31મી ડિસેમ્બરની ઉજવણીને તૈયારીના ભાગ સ્વરૂપે આજરોજ સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમાં કેટલાક જગ્યાએ જે રજૂઆત મળતી હતી કે ઈંડાની લારી કે નોનવેજની લારી પાસે અસામાજિક તત્વો બેસે છે, તો એની ચેકિંગ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝરથી એની ચેક કરવામાં આવી રહ્યા છે, એની આંખ ઝડપી લેવામાં આવી રહી છે। આવતીકાલે પણ શું તૈયારી આવતીકાલે? જી, આવતીકાલે આખા શહેરમાં 100થી વધારે ચેકિંગ પોઈન્ટ રહેશે અને તમામ જગ્યા ઉપર બોડી વોર્ન કેમેરા સાથે બ્રેથ એનાલાઇઝર રાખવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવશે અને જે ડ્રગ ટેસ્ટિંગ કિટ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે। જી, આ હતા નીરજકુમાર બડગુજર। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે 31 ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરની અંદર જે નશાખોરો હોય છે કે જે લોકો સાંજના સમયે આતંક મચાવતા હોય છે, સમાજમાં જઈને ધમાલ કરતા હોય છે, તેઓ વિરુદ્ધ પોલીસે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજે હાલમાં અહીં જે ઈંડાની અને જે નોનવેજની લારીઓ હોય છે ત્યાં હાલમાં પોલીસનું મેગા ચેકિંગ ચાલી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બ્રેથ એનાલાઇઝરથી દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ નશો કરેલી હાલતમાં જણાશે તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આમ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે અહીં તમામ લોકોનું જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે જ આવી જ રીતે ચુસ્ત અને દુરસ્ત રીતે ચેકિંગ પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવશે। જી।